મહેસાણા મનપા વિસ્તારમાં 200 જેટલા હોર્ડિંગ્સ માલિકોને નોટિસ પાઠવવામાં આવી। ચોમાસા પહેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો। મહેસાણા મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને પગલે ભયજનક હોર્ડિંગ્સ માલિકોને નોટિસ આપવામાં આવી છે। શહેરમાં આવેલા આશરે 200 જેટલા હોર્ડિંગના માલિકોને નોટિસ આપી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે, જેથી ચોમાસામાં પવન કે વાવાઝોડા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને। જો કોઈ સ્ટ્રક્ચર ખરાબ કે ડેમેજ જણાશે તો મનપા હોર્ડિંગ્સ માલિકોના સહયોગથી તેને તાત્કાલિક ઉતારી લેવાશે। જો આ કામગીરીમાં કોઈ અડચણ ઊભી થશે તો પોલીસની મદદ પણ લેવાશે। મહેસાણામાં જે હોર્ડિંગ્સ લગાવેલા છે એ પ્રી મોન્સૂનની કામગીરીના રૂપે અમે દર વર્ષે ચોમાસા પહેલાં આ લોકોને નોટિસ આપતા હોઈએ છીએ અને એમને એવું કહેતા હોઈએ છીએ કે તમારું જે સ્ટ્રક્ચર છે એની સ્ટેબિલિટી શું છે એનું સર્ટિફિકેટ રજૂ કરો અને ભયજનક જે હોર્ડિંગ્સ કે બેનર્સ છે એને ઉતારી લો। એનું કારણ એટલું છે કે ચોમાસામાં કોઈ વાવાઝોડાના કારણે જ્યારે પવનની ગતિ વધારે હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, એ અમારો હેતુ રહેલો છે।